ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। પાટણ જિલ્લાના હારીજમાં નગરપાલિકાની બેદરકારી સામે સ્થાનિકો રોષે ભરાયા। વારંવાર અકસ્માતો થતા સ્થાનિકોએ માર્કેટ યાર્ડ તરફનો મુખ્ય માર્ગ બ્લોક કર્યો। ગત રાત્રે દરમિયાન મુસાફર ભરેલ રિક્ષા ખાડામાં ખાબકી હતી। ઘણા સમયથી ખુલ્લી ગટરની સમસ્યાને લઈ લોકો પરેશાન થતા હતા। ખુલ્લી ગટરના ખાડામાં અનેક વાર અકસ્માતની ઘટનાઓ બનવા પામી છે। સ્થાનિકોએ હલ્લાબોલ કરી માર્કેટ યાર્ડના મુખ્ય માર્ગમાં આડાશો મૂકી રસ્તો બ્લોક કર્યો। પાલિકા ચીફ ઓફિસર ઘટના સ્થળે દોડી આવ્યા છે। રિપોર્ટર વિરમ ઠાકોર, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, પાટણ। રસીદાબેન, શું સમસ્યા? અમારે અહીંયા આગળ કેટલા સાધન પડી ગયા, કેટલી ડોસીઓને વાગ્યું, બૈરાને વાગ્યું, બાઇક વાળા કેટલા પડી ગયા, નાના છોકરા 3 મહિના થી પણ કોઈ નિકાલ આવતો જ નથી। નગરપાલિકામાં તમે રજૂઆત કરી? નગરપાલિકા નગરપાલિકામાં જી આવ્યા। આજે હવે તમારા દ્વારા શું આયોજન કરવામાં આવ્યું? આજે અમે રસ્તો બંધ કરી દીધો। હવે જ્યાં સુધી હમું નહીં થાય ત્યાં સુધી આ રસ્તો નહીં ખુલે। કાલે શું બનાવ બન્યો હતો ને અગાઉ કોઈ બનાવ બન્યો હતો? હા, કાલે 3 જણને વાગ્યું। એક ભાઈ તો હાલા ઉભા અને હજી 2 જણ તો દાખલ છે। અને એના પહેલા એક જ રિક્ષા અમે ડોસીમાં દોત પડી ગયો હતો। પેલી ડોસી તો હાવ પડી બચારી, હાવ ને પડી ગયો।